નમસ્કાર મિત્રો, પાઠ્યપુસ્તકના આધારે પરીક્ષાની તૈયારી માટે ધ મોસ્ટ આઈએમપી. તમે ટેટાટ પરીક્ષાની તૈયારી કરતા હોવ, જીપીએસસીની કોઈપણ પરીક્ષા, પોલીસ કે જેમાં કોન્સ્ટેબલ કે પીએસઆઈની પરીક્ષા, વનરક્ષક પરીક્ષા, કંડક્ટર પરીક્ષા, ક્લર્ક પરીક્ષા, ગ્રામ સેવક, તલાટી કમ મંત્રી આવી કોઈપણ પરીક્ષાની તૈયારી કરતા હોવ તો આ ચેનલને જરૂર એકવાર સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, આવી તમામ પરીક્ષાઓમાં એક વસ્તુ ખાસ કોમન હોય છે અને તે છે જનરલ નોલેજ અને ભારતનું બંધારણ. હવે આ જનરલ નોલેજ અને ભારતનું બંધારણ મોટાભાગે ધોરણ 6 થી 10ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાંથી લેવામાં આવતું હોય છે. હવે જનરલ નોલેજમાં કઈ કઈ બાબતો તો કે ગુજરાતનો ઇતિહાસ હોય, ભારતનો ઇતિહાસ, ગુજરાતનો અને ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતની ભૂગોળ અને ભારતની ભૂગોળ, ભારતનું બંધારણ, આ ઉપરાંત ભારતનું અર્થતંત્ર, આ બધું જ વાંચવા માટે મોટાભાગે આપણે ઘણા બધા પૈસા ખર્ચીને પુસ્તકો લેતા હોઈએ છીએ બજારમાંથી. પરંતુ મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 6 થી 10ની સામાજિક વિજ્ઞાનની ક્રમ વાઇઝ એટલે કે પ્રથમ ધોરણ 6, 7, 8, 9, 10 ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી મહત્ત્વના પ્રકરણ વાઇઝ મહત્ત્વના પ્રશ્નો કાઢીને તમારી સમક્ષ મૂકેલા છે. સાથે સાથે ગુજરાતી વ્યાકરણ કે જેને પણ પાઠ્યપુસ્તકમાંથી આપણે જેમ કે કહેવતો છે, રૂઢિપ્રયોગો, જેના વિડીયો અગાઉ મૂકેલા છે, જે વિડીયોની લિંક તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લઈ શકો છો અને ત્યાંથી એ વિડીયો જોઈ શકો છો. તો મિત્રો, હવે વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ. પ્રથમ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 1, જેનું નામ છે ચાલો ઇતિહાસ જાણીએ. પ્રથમ પ્રશ્ન છે, હજારો વર્ષ પહેલાં માનવ કઈ નદીના કિનારે વસ્યા હતા? જવાબ, નર્મદા નદી કિનારે. પ્રશ્ન 2, પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શાનો ઉપયોગ કરતો હતો? જવાબ છે તાડપત્રો અને ભોજપત્રો. ત્યાર પછી 3, તાડપત્રો કયા વૃક્ષના પાનમાંથી બનતા હતા? જવાબ, તાડના વૃક્ષના પાનમાંથી. ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન, ભોજપત્રો કયા વૃક્ષમાંથી બનતા હતા? જવાબ એનો છે હિમાલયના ભુર્જ નામના વૃક્ષની છાલમાંથી. ત્યારબાદ પ્રશ્ન 5, તાડપત્રો અને ભોજપત્રો જેવી હસ્તપ્રતો ક્યાં સચવાયેલી છે? જવાબ છે તેનો મંદિરો અને મઠોમાં. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, તાડપત્રો અને ભોજપત્રોમાં કઈ ભાષાના લખાણો જોવા મળે છે? તેનો જવાબ છે સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષા. ત્યારબાદ સાતમો પ્રશ્ન, અભિલેખો એટલે શું? જવાબ છે ધાતુ કે પથ્થર પરના લખાણ, જેને અભિલેખો કહેવાય છે. 8, પ્રાચીન ભારતના રાજાઓ કે રાણીઓએ કઈ વાતો અભિલેખો પર અંકિત કરાવી છે? તેનો જવાબ છે રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની વાતો. ત્યારબાદ 9મો પ્રશ્ન, અશોકનો જાણીતો શિલાલેખ ગુજરાતમાં ક્યાં આવેલો છે? જવાબ, જૂનાગઢમાં. ત્યારબાદ પ્રશ્ન 10, ક્યાં લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે? જવાબ, શિલાલેખ અને અભિલેખ પરના લખાણો જે છે એ લાંબા સમય સુધી ટકી રહ્યા છે. તામ્રપત્ર એટલે શું? 11મો પ્રશ્ન. જવાબ, તાંબાના પતરા ઉપર કોતરીને લખાતું લખાણ. ત્યારબાદ 12મો પ્રશ્ન, તામ્રપત્ર ઉપર રાજાઓ કેવી માહિતી કોતરાવતા હતા? જવાબ, વહીવટીતંત્ર અને દાનની માહિતી કોતરાવતા હતા. 13, ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીમાં કયા સિક્કા મળી આવ્યા છે જે સૌથી જૂના છે? જવાબ, પંચમાર્ક સિક્કાઓ. ત્યારબાદ 14મો પ્રશ્ન, ઇન્ડિયા શબ્દ કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? જવાબ, ઇન્ડસ. પ્રશ્ન 15, ઇન્ડસનો સંસ્કૃત ભાષામાં શું મતલબ થાય છે? જવાબ, સિંધુ. ત્યારબાદ 16મો પ્રશ્ન, ઈરાનીઓ અને ગ્રીસના લોકો સિંધુને શું કહેતા હતા? જવાબ, ઈરાનીઓ હિન્ડોસ અને ગ્રીસ લોકો ઇન્ડસ કહેતા હતા. ત્યારબાદ 16મો પ્રશ્ન, ભારત નામ આપણને કયા વેદમાંથી જાણવા મળ્યું છે? જવાબ, ઋગ્વેદમાંથી. ત્યારબાદ આટલું જાણવું ગમશે. બીસીનો મતલબ થાય છે બિફોર ક્રિસ્ટ. એડી જેને એનો ડોમિની, એવા 2 શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે જેનો અર્થ ઇન ધ યર ઓફ ગોડ, ભગવાનના સમયનું વર્ષ થાય છે. દાખલા તરીકે એડી 2018. શિલાલેખ એટલે કે પથ્થર પર કોતરીને લખાયેલા લેખ અને ભોજપત્ર એટલે કે ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ જેના પર પ્રાચીન સમયના ગ્રંથો લખાતા હતા. તો મિત્રો, આ પ્રકરણ 1માં જે જાણવા જેવી માહિતી છે જે બતાવેલી છે. પ્રકરણ 2 જેનું નામ છે આદિમાનવથી સ્થાયી જીવન તરફની સફર.
પ્રથમ પ્રશ્ન, આદિમાનવ જૂના સમયમાં કેવા હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતો? જવાબ, પથ્થર અને લાકડાનો હથિયારો તેમજ હાડકાના ઓજારોનો ઉપયોગ તે કરતો હતો. 2. આદિમાનવ કેવા સ્થળોએ રહેવાનું પસંદ કરતો હતો? જવાબ, આદિમાનવ વધુ પથ્થર, પાણી અને લાકડા મળી રહે તેવી જગ્યા રહેવા માટે પસંદ કરતો હતો. પ્રશ્ન 3, આદિમાનવના વસવાટનું ઉત્તમ સ્થળ ક્યાંથી મળી આવ્યું છે? તેનો જવાબ છે મધ્યપ્રદેશના ભીમબેટકાની ગુફાઓમાંથી. ત્યારબાદ પ્રશ્ન 4, મધ્ય ભારતની કઈ પર્વતમાળામાંથી આદિમાનવની વસવાટની અનેક જગ્યાઓ મળી આવી છે? જવાબ, વિંધ્ય પર્વતમાળામાંથી. પ્રશ્ન 5, ગુજરાતમાં કઈ નદીના કિનારે આદિમાનવ વસવાટ કરતા હોવાના પુરાવા મળી આવ્યા છે? જવાબ, નર્મદા નદીના કિનારેથી. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, મધ્ય ભારતમાં કઈ જગ્યાએ આદિમાનવોના વસવાટના ઉત્તમ સ્થળો મળી આવ્યા છે? જવાબ, મધ્યપ્રદેશના ભીમબેટકાથી. ત્યારબાદ સાતમો પ્રશ્ન, આદિમાનવ ગુફામાં કેવા કેવા ચિત્રો દોરતા હતા? જવાબ છે પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો અને માણસોના ચિત્રો દોરતા હતા. 8. આદિમાનવ ગુફાના ચિત્રોમાં કેવા રંગોનો ઉપયોગ કરતો? જવાબ, પ્રાકૃતિક રંગનો. પ્રશ્ન 9, આ ગુફાઓમાં માનવોના કેટલા ચિત્રો મળ્યા છે? જવાબ, 500. ત્યારબાદ 10મો પ્રશ્ન, આદિમાનવોની કઈ ગુફાઓમાંથી રાખના અવશેષો મળી આવ્યા છે? જવાબ છે દક્ષિણ ભારતના કુર્નુલમાંથી. ત્યારબાદ પ્રશ્ન 11, કેટલા વર્ષો પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરતો હશે તેવું ઇતિહાસકારોનું માનવું છે? જવાબ, 11,000 વર્ષ પહેલાં. ત્યારબાદ પ્રશ્ન 12, આદિમાનવનો પ્રથમ સાથીદાર કે મિત્ર કોણ હતું? જવાબ, કૂતરો. ત્યારબાદ 13મો પ્રશ્ન, આદિમાનવ ખેતીના ઓજારો શામાંથી બનાવતા હતા? જવાબ છે તેનો પથ્થરમાંથી. પ્રશ્ન 14, ખેતીના કયા કયા ઓજારો પથ્થરમાંથી બનાવાતા હતા? જવાબ, ખુરપી, છીણી અને દાતરડું. નીચેના કોષ્ટકમાં ભારતની એવી જગ્યાઓ છે જ્યાંથી અનાજ, રહેઠાણ, ઓજારો, પ્રાણીઓના અવશેષો મળી આવ્યા છે. અહીંયા અનાજ, રહેઠાણ, ઓજારો, પ્રાણીઓ બતાવેલા છે અને સ્થળો બતાવેલા છે. પહેલું છે ઘઉં, જવ, ઘેટા, બકરા, પથ્થરના ઓજારો જે મહેરગઢમાંથી મળી આવ્યું છે. બીજું ચોખા, પ્રાણીઓના હાડકાં, કોલ્ડી હવા, ઉત્તર પ્રદેશ. ત્રીજું ચોખા, ઘેટા, બકરા, પથ્થરના ઓજારો, મહાગઢા, ઉત્તર પ્રદેશ. ચોથું છે માનવ વસાહત, ગેંડો, લાંગણજ, ગુજરાત. ઘઉં, મસૂર, કૂતરા, ખાડાવાળા મકાન, બુરજમ અને ગુંફાલ, જમ્મુ કાશ્મીર. અને ભેંસ, બળદ ઓજારો ચિરાંદમાંથી. પ્રશ્ન 15, પ્રાચીન સમયમાં ભારતના કયા ગામનો સૌથી પ્રાચીન ગામ કહી શકાય? જવાબ, મહેરગઢ. ત્યારબાદ 16મો પ્રશ્ન, ભારતમાં કઈ જગ્યાએથી બાળકોના મૃતદેહોના અવશેષો મળી આવ્યા છે? જવાબ છે મહારાષ્ટ્રના ઇનામ ગામમાંથી. ત્યારબાદ પ્રકરણ 3, જેનું નામ છે પ્રાચીન નગરો અને ગ્રંથો. એમાં પ્રથમ પ્રશ્ન જોઈશું, વિશ્વના કયા દેશોની સંસ્કૃતિમાં માનવ સમાજની મહાન સભ્યતાના દર્શન થાય છે? જવાબ, ભારત, ચીન, મેસોપોટેમિયા, રોમ અને ઇજિપ્ત. ત્યારબાદ પ્રશ્ન 2, હડપ્પામાંથી સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો ક્યારે મળી આવ્યા? જવાબ છે 1921માંથી. ત્યારબાદ પ્રશ્ન 3, હડપ્પિયન સભ્યતાનું સૌથી મોટું લક્ષણ કયું છે? જવાબ, આયોજનબદ્ધ નગર આયોજન. પ્રશ્ન 4, હડપ્પા ક્યાં આવેલું છે? જવાબ, પંજાબના મોન્ટગોમરી જિલ્લા જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે. પ્રશ્ન 5, હડપ્પામાં કઈ નદીના કિનારેથી 12 જેટલા અન્ન ભંડારો મળી આવ્યા છે? જવાબ, રાવી નદીના કિનારેથી. પ્રશ્ન 6, લોથલ ક્યાં અને કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ, લોથલ ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. ત્યારબાદ 7મો પ્રશ્ન, લોથલમાંથી ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે તેને શું કહેવાય છે? જવાબ, ધક્કો એટલે કે ડોકયાર્ડ. ત્યારબાદ પ્રશ્ન 8, વખારો અને મણકા બનાવવાની ફેક્ટરીના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? જવાબ, લોથલમાંથી. ત્યારબાદ પ્રશ્ન 9, પ્રાચીન ભારતનું સમૃદ્ધ અને આંતરરાષ્ટ્રીય બંદર એટલે કોણ? જવાબ, લોથલ. પ્રશ્ન 10, ધોળાવીરા ક્યાં આવેલું છે? જવાબ છે કચ્છના ભચાઉ તાલુકાના ખડીર બેટ વિસ્તારમાં આવેલું છે.
પ્રશ્ન 11. ધોળાવીરા કેટલા અને કયા કયા ભાગમાં વહેંચાયેલું છે? જવાબ 3 ભાગમાં. 1. કિલ્લો સિટાડલ, 2. ઉપલું નગર અને ત્રીજું છે નીચલું નગર. 12. ધોળાવીરાની મુખ્ય વિશેષતા કઈ છે? જવાબ વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમની. ત્યારબાદ પ્રશ્ન 13. હડપ્પિયન સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કયું હતું? જવાબ રાજસ્થાનનું કાલીબંગન. પ્રશ્ન 14. ખેડેલા ખેતરોના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? જવાબ કાલીબંગનમાંથી. 15. તાંબાના અવશેષો અને તાંબાના ઓજારોના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? જવાબ કાલીબંગનમાંથી. ત્યારબાદ પ્રશ્ન 16. હડપ્પિયન સભ્યતાના સુતરાઉ કાપડની નિકાસ કયા દેશમાં થતી હતી? જવાબ મેસોપોટેમિયા અને મધ્યમાંથી ઇજિપ્ત સુધી. પ્રશ્ન 17. સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય શું હતો? જવાબ ખેતી અને પશુપાલન. ત્યારબાદ 18. સિંધુ ખીણ સભ્યતાના લોકો ખોરાકમાં શું ઉપયોગમાં લેતા હતા? જવાબ ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ અને ખજૂર. પ્રશ્ન 19. સિંધુ ખીણ સભ્યતામાંથી માછલી પકડવાનું કયું ઓજાર મળી આવ્યું છે? જવાબ ગલ, જેને હુક પણ કહેવાય છે. પ્રશ્ન 20. સિંધુ ખીણ સભ્યતાના લોકો કેવા વાસણો બનાવતા? જવાબ માટીના, તાંબાના અને કાંસાના વાસણો બનાવતા. 21. સિંધુ ખીણ સભ્યતાના લોકો માટીમાંથી કયા વાસણો બનાવતા હતા? જવાબ પ્યાલા, વાટકી, રકાબી, કુલડી, ગાગર, કથરોટ વગેરે વાસણો. 22. સિંધુ ખીણ સભ્યતાના લોકોએ બાળકો માટે કેવા રમકડા બનાવ્યા છે? જવાબ પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાળા, લખોટી, પશુપંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડા. પ્રશ્ન 23. હડપ્પિયન સભ્યતાના ધાર્મિક જીવનની માહિતી આપણને ક્યાંથી મળે છે? જવાબ મૂર્તિ અને મુદ્રાઓમાંથી. પ્રશ્ન 24. અગ્નિપૂજાના અવશેષો આપણને ક્યાંથી પ્રાપ્ત થયા છે? જવાબ કાલીબંગન અને લોથલમાંથી. પ્રશ્ન 25. વેદો કેટલા છે અને કયા કયા? જવાબ વેદો 4 છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. પ્રશ્ન 26. આપણો પ્રાચીનતમ ગ્રંથ કયો છે? જવાબ ઋગ્વેદ. 27. પ્રાચીન સમયમાં રાજાનું એક કાર્ય ગવેષણા હતું. આ ગવેષણા એટલે શું? જવાબ ગવેષણાનો મતલબ થાય છે યુદ્ધ. પ્રશ્ન 28. આર્યોના સામાજિક જીવનની માહિતી કયા ગ્રંથમાંથી મળી આવે છે? જવાબ ઋગ્વેદ. પ્રશ્ન 29. પ્રાચીન સમયમાં કઈ વિદુષી કન્યાઓએ ઋગ્વેદની ઋચાઓ રચી છે? જવાબ અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી કન્યાઓએ ઋગ્વેદની ઋચાઓ રચી છે. 30. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીએ કયા પશુનો ઉલ્લેખ સૌથી વધુ વાર જોવા મળે છે? જવાબ ઘોડો. ત્યારબાદ 31મો પ્રશ્ન. ઋગ્વેદમાં કેટલા મંડળો અને કેટલા સૂક્તો આવેલા છે? જવાબ 10 મંડળો અને 1028 જેટલા સૂક્તો આવેલા છે. તો મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં જે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન જેના પ્રકરણ જે બાકી છે તે આપણે વિડીયો મૂકીશું. ત્યાર પછી ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9 અને ધોરણ 10. મિત્રો, આ જે વિડીયો આપણે મૂકી રહ્યા છે આ વિડીયોની સૌથી વધારે સારામાં સારી ઇફેક્ટ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે છે તેવા મિત્રો અને સાથે સાથે ટેટ અને ટાટના જે સામાજિક વિજ્ઞાન વિષયના મિત્રો છે તેઓ માટે તો સૌથી બેસ્ટમાં બેસ્ટ આ વિડીયો છે. તો મિત્રો, અહીંયા આજનો વિડીયો પૂર્ણ કરીએ છીએ. ઝડપથી નવા વિડીયો સાથે આપણે મળીશું. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત.